અરે ભલા અમે તો સાધુ છીએ, પણ અમને કોઈએ 5 રૂપિયા આપ્યા હોય કે આ તમે ઠાકોરજીને માટે વાપરજો, પછી પતી ગયું. અમારા માટે પછી ના વપરાય. ભગવાનને માટે આપ્યું, ભગવાનને અર્થે જ વપરાય. તમે પેલી કથા નથી જાણતા હોય, દીવાબત્તી કરનારો મારા આરતી બત્તી કરીને પછી જમવા બેસી ગયો, નખમાં ખીચડીનું ઘી રહી ગયું, આરતીનું ઘી નખમાં રહી ગયું, ખીચડી ખાવા બેઠો, એ ઓગળીને ખીચડી માંગ્યું, દેવનું હતું ને, તો કૂતર્યો થયો બીજે જન્મ. હવે ખાધું કેટલું? તે જે લાખો રૂપિયા આમ ગળી જતા હશે એનું શું થતું હશે? જલા ભલા કઈક વિચાર. દઈને રાજી થાવ ને, ઉપર વાળો એમાં રાજી છે. આ દઈ બધું ભગવાન જ આપે છે ને. આ કોણ આપે છે તમને? આ બધું કોણ આપે છે? દેનારાની કોઠીએ નહીં ખૂટે દાણા, મોજ મારે હું મોજ મારે હું ભાઈ મોજ મારે. દેતા હોય એને તો કોઠીએ દાણા ખૂટતા હશે. લઈ લેનારા પછી કોઈ દી ટીલે થયા નથી, કોઈને ઘેરે દીવા રહ્યા નથી. પેઢી દર પેઢી પછી તમારે દુઃખ ભોગવવાના હોય ને, વંશ પરંપરાગત, તો આ ધંધા કરવા.